નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાની છે મૂળભૂત ફરજોની. ભારતના નાગરિકને બંધારણે કેટલાક હકો આપ્યા, એની સાથે સાથે કેટલીક મૂળભૂત ફરજો પણ આપેલી છે. હકો અને ફરજો એ સિક્કાની બે બાજુ છે. જો તમે પોતાનો હક મેળવો છો અથવા મેળવવા માટે પ્રયત્ન કરો છો તો તેની સાથે સાથે એક ભારતના નાગરિક તરીકે આપણા કેટલાક કર્તવ્યો પણ છે, અને એક કર્તવ્ય એક ભારતના નાગરિક તરીકે આપણે સંપૂર્ણપણે બજાવવા જોઈએ અથવા નિભાવવા જોઈએ. તો એવી કેટલીક મૂળભૂત ફરજો આપેલી છે. આ કેટલીક મૂળભૂત ફરજો છે એ 1976માં કેટલાક બંધારણીય સુધારા કરી અને દાખલ કરવામાં આવેલી છે. એને 51 મૂળભૂત ફરજોનો કલમ 51 અથવા આર્ટિકલ 51A એવું એને નામ આપવામાં આવ્યું છે. એમાં લગભગ 11 જેટલી મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 6 જાન્યુઆરીને મૂળભૂત ફરજ દિન તરીકે પણ ઉજવવામાં આવે છે. તો આ મૂળભૂત ફરજો એટલે શું, તો એની વાત કરીએ કે કેટલીક મૂળભૂત ફરજો 1976 સુધારો કરવામાં દાખલ કરવામાં આવી. મૂળભૂત ફરજો સામેલ કરવાનો મુખ્ય હેતુ એ હતો કે ભારતનો દરેક નાગરિક પોતાના દેશને પોતાનો ગણે, રાષ્ટ્રપ્રેમનો વિકાસ થાય, એ સાથે સાથે રાષ્ટ્રીય ભાવના વિકસે, રાષ્ટ્રીયતાના મૂલ્યોનો સ્વીકાર કરતો થાય, રાષ્ટ્રીય પ્રતીકોને આદર કરતો થાય. આ દેશ મારો છે, હું પહેલા ભારતીય છું, પછી મારા રાજ્યનો છું, પછી મારા જિલ્લાનો કે ગામનો છું, પછી મારા સમાજનો છું, પછી મારા કુટુંબનો છું. સૌથી પહેલા આપણે ભારતીય હોવા જોઈએ. ડોક્ટર B.R. આંબેડકરે કહ્યું હતું કે હું પહેલા ભારતીય છું અને છેલ્લે પણ હું ભારતીય જ છું. તો આવા ઉચ્ચ વિચારો અને આદર્શો આપણામાં પણ પેદા થાય, એટલા માટે આ મૂળભૂત ફરજો એ દેશની ઉન્નતિનો જે પદ છે એ પ્રતિબદ્ધ કરવાનો મુખ્ય હેતુ સાથે એને દાખલ કરવામાં આવેલી છે. એટલે કે દરેક પાઠ્યપુસ્તકોની અંદર પુસ્તક ખોલો એટલે બીજા ત્રીજા પાને એને મૂળભૂત ફરજો આર્ટિકલ 51A અથવા 51K એ રીતે એને દાખલ કરવામાં આવી છે. અને એને 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે પણ આપણે ઉજવીએ છીએ. આનો મુખ્ય હેતુ કે ભારતનો નાગરિક ભારત દેશને સમજે અને પોતાના આદર્શો સાથે જીવન જીવે અને પોતાને મળેલી કેટલીક ફરજો સારી રીતે નિભાવે, એ માટે દાખલ કરવામાં આવેલી છે. તો એની આપણે ચર્ચા કરીએ કે મૂળભૂત ફરજો કઈ કઈ છે. 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ કેમ ઉજવવામાં આવે છે? તો ભારતના નાગરિક તરીકે આપણી ફરજો યાદ રાખીએ આપણે, એટલા માટે 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન આપણે ઉજવીએ છીએ. પહેલી જોઈએ તો બંધારણનું પાલન કરવું. એક ભારતનો નાગરિક છે જે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન, જે આખો દેશ જે કાયદા અને કલમો પ્રમાણે ચાલે છે, તો એ કોર્ટોનું અથવા કાયદાનું સન્માન કરીને આપણે ચાલવું જોઈએ. તેમાં વ્યક્ત થયેલા આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રધ્વજનો આપણે આદર કરવો જોઈએ. આપણે જે દેશમાં રહીએ છીએ એના કાયદા, કાનૂન અને એના બંધારણ, એના નીતિ નિયમો આપણે પાળવા જોઈએ. આપણું રાષ્ટ્રધ્વજ છે, આપણું રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રીય પ્રતીકો છે, એનું સન્માન કરવું જોઈએ. અને એમાં જે વ્યક્ત થયેલા આદર્શો છે એનું સન્માન જીવીએ ત્યાં સુધી આપણે જાળવવું જ જોઈએ. બીજું જોઈએ કે આપણે પેલા પરતંત્ર હતા, ગુલામ હતા. આઝાદી વખતે સ્વાતંત્ર્ય સંગ્રામના ઉદાત્ત વિચારો જે હતા, જે પ્રેરણાદાયી આદર્શો હતા, એ આદર્શોનો આદર કરવો અને એ પ્રમાણે આપણે અનુસરવું જોઈએ. આપણા પૂર્વજો કેવા હતા, આપણી સંસ્કૃતિ કેવી હતી, આપણે કઈ સંસ્કૃતિની ધરોહરમાં જીવીએ છીએ, એ આપણને ખ્યાલ હોવો જોઈએ. આપણનાથી કોઈનાથી નુકસાન ન થાય, બનીએ ત્યાં સુધી મદદ કરીએ, આવી ઉચ્ચ ભાવનાની કેળવણી આપણામાં હોવી જોઈએ. ત્રીજું છે ભારતના સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતાનું સમર્થન કરવું.
ભારત દેશ અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલો છે, અલગ અલગ જિલ્લાઓ સંઘોમાં વહેંચાયેલો છે, અલગ અલગ જ્ઞાતિ જાતિ પંથ અને ભાડાઓમાં વહેંચાયેલો છે. તેમ છતાં આપણે કહી શકીએ કે વિવિધતામાં એકતા એ ભારતીય બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. અમે અલગ અલગ ભલે છીએ પણ છેવટે આપણે ભારતીય છીએ. એ સાથે સાર્વભૌમત્વ એકતા, ભારતના બધા લોકોની એકતા અને અખંડિતતા જળવાય એનું સમર્થન કરવું જોઈએ અને એનું રક્ષણ પણ કરવું જોઈએ. ભલે આપણે અલગ અલગ અત્યારે રહીએ છીએ પરંતુ સંપૂર્ણપણે આપણે ભારતીય છીએ એ ઉદ્દેશ અને આદર્શ આપણા મગજમાં હોવો જોઈએ અને એને હિતાર્થ કરવા આપણે એનું સમર્થન કરવું પણ જરૂરી છે. ચોથું જોઈએ કે દેશની સેવા કરવા માટે તત્પર રહેવું અને ઉત્સાહભેર જોડાવું. જ્યારે જ્યારે જરૂર પડે છે મા ભૂમને, જ્યારે આપણે જરૂર પડે છે ત્યારે કોઈ પણ જાતનો કુટુંબ કબીલાનો માતા પિતાનો બાળકોનો કોઈનો પણ વિચાર કર્યા વિના આપણે સૌથી પહેલા યા હોમ કરી અને માતૃભૂમિની રક્ષા માટે કૂદી પડવું જોઈએ. એટલે કે દેશની સેવા કરવા માટે તત્પર રહેવું જોઈએ અને એની અંદર ઉત્સાહભેર જોડાવવું જોઈએ. આપણે એવો વિચાર આવે કે હું એકલો નહીં જોડાઉં, મારે એકલાથી શું થશે. જો બધા જ આવા વિચારો કરશે તો જ્યારે દેશને જરૂર પડે ત્યારે આવા માયક આગલા વિચારોને આપણે ઘરમાં બેસી રહીશું તો આપણો દેશ ક્યારે વિકાસ કરી શકશે નહીં અથવા મહાસત્તા ન બની શકે. માટે એક દેશના આદર્શ નાગરિક તરીકે આપણે દેશ સેવા માટે તત્પર રહેવું જોઈએ. દેશ સેવાનો મતલબ એવો નથી કે બોર્ડર ઉપર AK-47 કે AK-56 રાઇફલ લઈ અને દેશની રક્ષા કરવી, સરહદની રક્ષા કરવી. આપણે દેશની અંદર રહીને પણ એક સારા નાગરિક તરીકે આપણા કર્તવ્યો અને મૂલ્યોનો સ્વીકાર કરીએ, દેશ હિતના કામ કરીએ તો એ પણ એક રાષ્ટ્રપ્રેમ છે અથવા રાષ્ટ્ર ભાવના છે અથવા દેશ સેવાનું કામ કર્યું કહેવાય. બરાબર. આપણે કોઈ સ્વચ્છતા છે, સ્વચ્છતા જાળવીએ, આપણા હિતોનું મૂલ્યોનું રક્ષણ કરીએ, એ પણ એક પ્રકારની દેશ સેવા છે. અને જરૂર પડે દેશની સેવા કરવા માટે આપણે તત્પર રહેવું જોઈએ, ઉત્સાહભેર જોડાવવું જોઈએ. આગળની પાછળ ભાઈચારો પ્રવર્તવો, સુસંવેદના સ્થાપી, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડવાનો ત્યાગ કરવો જોઈએ. આપણે અલગ અલગ ધર્મના, ભારત બિન સાંપ્રદાયિક દેશ છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, જરદોસ્તી, જૈન અને બૌદ્ધ, આટલા 7 થી 8 જેટલા ધર્મોના લોકો અને એની અંદર પણ ઇન્ટર કાસ્ટ અંદર અલગ પાછી જ્ઞાતિઓ. તેમ છતાં આપણે બધાએ ભેગા થઈ અને ભાઈચારો કેળવવાનો છે. દેશની અંદર કોમી એકલા જળવાય, જ્ઞાતિ જાતિના ઝઘડાઓ ના થાય એ માટે ભાઈચારો કેળવવો, સુસંવેદના સ્થાપવી, અલગ પ્રકારના સંવાદો ઉભા કરવા પડે. એક જ સંવાદની અંદર આપણે બધા ચાલીએ એવી પરિસ્થિતિમાં આપણે જીવવું પડે અથવા નિર્માણ કરવું પડે કે ભાઈચારો કેળવાય. એ સાથે સાથે ભારતની જે સંસ્કૃતિ છે, મહાન સંસ્કૃતિ છે, એમાં સ્ત્રીઓની, ગાયોની રક્ષા કરવા માટે આપણો દેશ આપણા શાસ્ત્રવટમાં પણ કહેવામાં આવ્યું છે. બરાબર. તો જે બારવટિયા હતા એ પણ સ્ત્રીઓનું રક્ષણ કરતા. તો સ્ત્રીઓના જે લોકો સ્ત્રીઓને હાનિ પહોંચાડે છે એવા લોકોને હંમેશા ત્યાગ કરવો, એટલે કે ટૂંકમાં સ્ત્રીઓનું રક્ષણ કરવું, આ આપણી મૂળભૂત ફરજોમાં દાખલ કરવામાં આવેલું છે. છઠ્ઠો આપણો મૂળભૂત ફરજ છે કે રાષ્ટ્રના સમૃદ્ધ વારસાનું જતન કરવું. આપણો જે સમૃદ્ધ વારસો છે, પિતાની પાસેથી આપણને જે વારસો મળ્યો છે, દેશમાંથી જે આપણને વારસો મળ્યો છે, જે સ્થાપત્યો છે, જે શિલ્પો છે, વાવ, તળાવ, કુવાઓ, મસ્જિદો, મંદિરો, સ્થાપત્યો, ગુફાઓ, આ બધું જે આપણને વારસામાં મળેલું છે, જે અજોડ સ્થાપત્યના નમૂના છે, એનું આપણે રક્ષણ કરવું જોઈએ. દાખલા તરીકે રાણીની વાવ આપણે જઈએ તો એના પથ્થરોને ઉખાડ્યા વિના, એને નુકસાન કર્યા વિના આપણે એનું જતન કઈ રીતે કરી શકીએ એવા ઉચ્ચ વિચારો આપણામાં હોવા જોઈએ. એટલે કે આપણને સમૃદ્ધ વારસો મળ્યો છે એનું જતન કરવું જોઈએ, એને સાચવવા જોઈએ. આગળ કે જે જંગલો, નદીઓ, સરોવરો આપણને કુદરતી સંપત્તિ મળેલી છે, કે કુદરતી સંપત્તિનો આપણે વિવેકપૂર્વક ઉપયોગ કરી અને એનું જતન કરવું જોઈએ. મારે
નાહવા માટે એક જ પાણીની ડોલ જોઈએ છીએ, તો પછી હું એક જ પાણીની ડોલનો ઉપયોગ કરીશ. હું 10-15 મિનિટ ફુવારો ચાલુ કરીને ઊભો રહીશ નહીં. મારા ઘરે કપડાં ધોવા છે તો એ જ કપડાં ધોયા પછી આપણે એ જ પાણીથી આપણું આગળ ધોઈ શકીએ છીએ, આપણું સ્કૂટર બાઇક સાફ કરી શકીએ છીએ. પછી એના માટે ફરીથી આપણે નવું પાણી બગાડી શકીએ નહીં. તો આવું પાણી, જંગલ, જમીન જે આપણા રાષ્ટ્રની સંપત્તિ છે એ રાષ્ટ્રની સંપત્તિનું આપણે જતન કરવું જોઈએ. આગળ વૈજ્ઞાનિક અભિગમ દર્શાવી માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો જોઈએ. આપણે જે અંધશ્રદ્ધાઓ તરફ પડ્યા હતા, બાળક બીમાર પડે તો એનો કાળો દોરો બોધવો, હાથે દોરો બોધવો, સ્ત્રી ગર્ભવતી થાય એટલે અહીંયા દોરો બોધવો, આવી વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની અંદર આપણે જો અંધશ્રદ્ધા તરફ ત્યાં પડ્યા રહીશું તો આપણને ચોક્કસ નુકસાન છે. માટે વૈજ્ઞાનિક અભિગમ કેળવવો જોઈએ. માનવવાદ, એક માનવી બીજા માનવીથી મોટો નથી, સર્વ વ્યક્તિ સમાન છે, એટલે માનવી માનવી વચ્ચે ઉચ્ચ નીચના ભેદભાવો દૂર કરવા જોઈએ. અને નવી શોધ વૃત્તિ, નવું કોઈ શોધીને દેશને તમે આપી શકો એવો અભિગમ આપણામાં હોવો જોઈએ. એનાથી આગળ જાહેર મિલકતોનું રક્ષણ કરવું. જાહેર મિલકતો એટલે શું? બસ સ્ટેન્ડ, પોસ્ટ ઓફિસ, આપણે વાત કરીએ કે રેલવે સ્ટેશન, જાહેર બગીચા, જાહેર મેદાનો, ક્રીડાંગણો, શૌચાલયો, બસ. આપણે આપણા ઘરની અંદર આપણો બેડ છે, એ બેડને આપણે સાચવીએ છીએ, આપણે ખુરશીને સાચવીએ છીએ, પરંતુ જ્યારે આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે બસની સીટો ફાડીએ છીએ, નુકસાન કરીએ છીએ, દિવાલે લીટા કરીએ છીએ. તો જે આપણી ખાનગી મિલકત છે એને આપણે સાચવીએ છીએ, પરંતુ જે જાહેર મિલકતો છે એને આપણે સાચવતા નથી. એટલે કે જાહેર મિલકતોને દેશની નહીં પણ આપણી જ મિલકત સમજીને એની સાચવણી કરવી જોઈએ. આગળ જોઈએ વૈયક્તિક તથા સામૂહિક વૃક્ષના ક્ષેત્રોમાં વ્યક્તિગત વિચારોથી અને સામૂહિક વિચારોથી આપણે શ્રેષ્ઠ બનીએ અને દેશના વિકાસમાં સતત પ્રયત્નશીલ રહીએ, રાષ્ટ્રની પ્રગતિ થાય એવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. 11 જોઈએ મફત અને ફરજિયાત શિક્ષણ. 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાની જવાબદારી એ બાળકના માતા પિતાની છે. એ માતા પિતા પોતાના બાળકને જાતે જ પોતાનું એમ કહી શકીએ આપણે કે પોતાની ફરજ સમજી અને એને ભણાવવા જોઈએ. તો આ જે મૂળભૂત ફરજો આપણે 11 જોઈ એમની વાત કરીએ, સિવાય કે દરેકમાં રાષ્ટ્રપ્રેમનો વિકાસ કરવો જોઈએ. નેશન ફર્સ્ટ, આઈ એમ ફર્સ્ટ ઇન્ડિયન, પહેલા ભારતીય છું, એવી ભાવના આપણામાં કેળવાવી જોઈએ. એ સિવાય વાત કરીએ કે કુરિવાજો, અત્યારે પણ કેટલીક વેઠ પ્રથાઓ, દાસત્વ, ઊંચ નીચના ભેદભાવ, જ્ઞાતિના વાડાઓ, જાતિના વાડાઓ, કેટલાક કુરિવાજો, દોરા ધાગાઓ, ભુવાઓ, બાધાઓ, આખડીઓ કેટલાક પણ એવા છે જે અત્યારે આપણે કહી શકીએ કે એ કુરિવાજો દૂર કરવાની જવાબદારી આપણા સૌની છે. એક ભારતીય તરીકે આપણે જો મૂળભૂત ફરજો નિભાવશું, દેશપ્રેમનો વિકાસ કરીશું, તો ચોક્કસ આપણે ભવિષ્યમાં સારા પરિણામ લાવી શકીશું. તો આપણે આજે ચર્ચા કરી મૂળભૂત ફરજોની. મૂળભૂત ફરજો દાખલ કરવાનો મુખ્ય હેતુ રાષ્ટ્રપ્રેમ વિકસાવવાનો, નાગરિકોને નજીક લાવવાનો અને દેશપ્રેમ વિકસાવવાનો હતો. 1976માં સુધારો કરીને દાખલ કરવામાં આવ્યો છે. ભારતની અંદર અને વિશ્વની અંદર પણ 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન ઉજવવામાં આવે છે. અને કેટલીક મૂળભૂત ફરજોની આપણે ચર્ચા કરી. વધુ ચર્ચા આપણે આવતા અંકમાં કરીશું.